નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં આપણે આજે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. મિત્રો, આ ત્રીજા નંબરનું જે ચેપ્ટર છે એ વાસ્તવમાં પહેલાં બે જે ચેપ્ટર રહ્યા, પહેલાં બે ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર અને ત્યારબાદ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, આ બંને જે ચેપ્ટર રહ્યા એ કોઈ સ્થિર વિદ્યુત ભારને ધ્યાનમાં રાખીને બે ચેપ્ટરો હતા. જેમાં વિદ્યુત ભાર સ્થિર હોય તો એના લીધે એની આસપાસ કે એના લીધે એનાથી અમુક અંતરે કેવી અસર ઉત્પન્ન થાય, જેના વિશેના પોઈન્ટો આપણે સમજ્યા હતા. હવે એ જ વિદ્યુત ભારને, જે સ્થિર વિદ્યુત ભાર હતો, એ વિદ્યુત ભારને જ્યારે આપણે ગતિ કરાવીએ ત્યારે કેવી અસર ઉત્પન્ન થાય છે, એ અસર સમજવા માટેનું આ ત્રીજા નંબરનું ચેપ્ટર છે પ્રવાહ વિદ્યુત. પહેલાં બે ચેપ્ટરને ઇલેક્ટ્રોસ્ટેટિક તરીકે ઓળખવામાં આવશે અને અહીં આગળ આ જે ચેપ્ટર છે ઇલેક્ટ્રિસિટી ચેપ્ટરની પોર્શનની અંદર આવે છે. ઠીક છે, ઓકે. ચલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રવાહ વિદ્યુતમાં શું હશે. તમને થોડી ઘણો તો અંદાજ મેં તમને કહી દીધો કે આ જે ચેપ્ટર છે એમાં જે પણ વિદ્યુત ભાર હશે એ વિદ્યુત ભારને ગતિ કરાવી અને એના લીધે ઉદ્ભવતી અસરો આપણે સમજવાની છે. તો સૌથી પહેલો ચેપ્ટરનો સ્ટાર્ટિંગનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન લઈએ. પહેલો જ છે વિદ્યુત પ્રવાહ. આપણો પહેલો જ ચેપ્ટરનો પોઈન્ટ કે વિદ્યુત પ્રવાહ એટલે શું. ચલો, તો વિદ્યુત પ્રવાહ એટલે શું એ સમજવા માટે આપણે જે પહેલા ચેપ્ટરમાં જે સ્થિર વિદ્યુત ભારો આપણે ભણી ગયા, સ્થિર વિદ્યુત ભારો, આ વિદ્યુત ભારોને ગતિ કરાવીએ. વિદ્યુત ભારો જ્યારે ગતિ કરશે ત્યારે વિદ્યુત ભારો જ્યારે ગતિ કરશે ત્યારે એના લીધે પ્રવાહનું નિર્માણ થાય છે. એટલે ટૂંકમાં તમે એમ કહી શકો કે ગતિમાન વિદ્યુત ભારોને લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. તો વિદ્યુત પ્રવાહમાં પહેલો પોઈન્ટ લખી શકીએ કે ગતિમાન વિદ્યુત ભારોને લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કેવી રીતે થાય છે, આપણે સાંભળેલું છે ઘરે કે ભાઈ આટલો આ સાધનમાં આટલો પ્રવાહની જરૂર છે, આ સાધનની અંદર આટલો પ્રવાહ વહે છે. તો આ જે વિદ્યુત પ્રવાહ વાસ્તવમાં શું છે, તો વિદ્યુત પ્રવાહ છે વાસ્તવમાં જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારો જ્યારે ગતિ કરતા હોય ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરતા હોય છે. ચલો આપણે કોઈ પોઈન્ટ ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. માની લઈએ કે આપણી પાસે એક સુવાહક છે, સુવાહક, સળિયો કે ગમે તેમ તમે લઈ શકો છો. એક સુવાહક છે મારી પાસે. આ સુવાહકની અંદર આપણે આ જગ્યાએ એક આડછેદ વિચારીએ. એક આ જગ્યાએ અને એક આ જગ્યાએ, બે જગ્યાએ આપણે એક આડછેદ વિચારીએ. બરાબર છે. હવે આ જે સુવાહક હશે, આપણે મિત્રો આગળ પણ ભણી ગયેલા છીએ કે કોઈ સુવાહક હોય તો સુવાહકની અંદર મોટી માત્રામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આ મુક્ત ઇલેક્ટ્રોનને જો થોડી ઘણી ઉર્જા મળે તો આ મુક્ત ઇલેક્ટ્રોન પોતાના સ્થાન ઉપરથી જે ખસી અને કોઈ બીજા સ્થાન ઉપર ગતિ કરતા હોય છે. તો એવું જ અહીં આગળ વિચારી લઈએ કે આપણી પાસે જે સુવાહક છે એ સુવાહકની અંદર ઘણી બધી માત્રામાં મુક્ત ઇલેક્ટ્રોન છે. આ મુક્ત ઇલેક્ટ્રોનને આપણે વિદ્યુત ભાર શબ્દથી ઓળખીશું. તો આ સુવાહકની અંદર મોટી માત્રામાં વિદ્યુત ભાર રહેલો છે. આ વિદ્યુત ભાર સુવાહકની અંદર કોઈ ચોક્કસ અમુક તાપમાને ગતિ કરવાની શરૂઆત કરે છે. તો આપણે માની લઈએ કે આ જે આપણે આડછેદ વિચાર્યા છે એમાંથી જે પહેલો આડછેદ છે એમાંથી ધારો કે ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર આ આડછેદમાંથી પસાર થાય છે. આ આડછેદમાંથી ધારો કે ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. હવે આ ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર જો અહીંયાથી પસાર થતો હોય તો એ જ વાહક તારમાં તમે કોઈ બીજી જગ્યાએ આડછેદ લેશો તો આ બીજી જગ્યાના આડછેદમાં પણ એટલો જ વિદ્યુત ભાર દાખલ થશે, એટલે કે ડેલ્ટા ક્યુ જેટલો જ વિદ્યુત ભાર દાખલ થશે. ધારો કે આ જે આડછેદ છે એ આડછેદમાંથી દાખલ થતો વિદ્યુત ભાર એ દરમિયાન લાગતો સમય t બરાબર t જેટલો છે એવું વિચારી લઈએ. અહીંયાથી જે દાખલ થતો એટલે મતલબ કે આમાંથી આ જે આડછેદ છે એમાંથી પસાર થતો વિદ્યુત ભાર t બરાબર t પ્લસ ડેલ્ટા t જેટલો સમય લગાડે છે.
આ જે આડછેદ છે એમાંથી પસાર થતો જે વિદ્યુત ભાર છે ટી જેટલો સમય લગાડે છે. આ જે આડછેદ છે એમાંથી પસાર થતો વિદ્યુત ભાર ધારો કે ટી પ્લસ ડેલ્ટા ટી જેટલો સમય લગાડે છે. એનો મતલબ એ થયો કે આ બંને આડછેદના વચ્ચેના ગાળામાં ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. સમજ્યા? પહેલો આડછેદ છે જેમાં ટી બરાબર ટી સમય ધારો કે ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થયો. આ બીજો આડછેદ છે એમાંથી જ્યારે વિદ્યુત ભાર પસાર થશે ત્યારે લાગતો સમય ટી પ્લસ ડેલ્ટા ટી છે. એનો મતલબ ડેલ્ટા ટી જેટલા સમયનો ઉમેરો થયો. તો આ ડેલ્ટા ટી જેટલા સમયના ગાળામાં આ બંને આડછેદ રહ્યા એના વચ્ચેના ભાગમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. તો આના ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા બનાવવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આગળ લખીએ કે ધારો કે વાહકના આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે. આપણે શું કીધું કે આ ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં આ જે આડછેદ રહ્યા એ આડછેદના વચ્ચેના ગાળામાંથી ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે. તો ધેરફોર સરેરાશ વિદ્યુત પ્રવાહ બે આડછેદના વચ્ચેના ગાળામાંથી વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ટી જેટલા સમયમાં પસાર થાય છે. માટે સરાસરી મૂલ્ય લઈ લઈએ. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ એના આપણે આઈ સંજ્ઞાથી દર્શાવીએ, આઈ સરેરાશ. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ જેને આવી રીતે દર્શાવાશે કે ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થયો. તો આઈ બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી, જેને આપણે વિદ્યુત પ્રવાહ અથવા તો સરેરાશ વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખી શકીએ છીએ. ચલો આપણે આ સરાસરી મૂલ્ય કાઢી દઈએ. એટલે ટૂંકમાં એમ કહીએ કે આ ડેલ્ટા ટી આ બંને આડછેદો બહુ દૂર લીધા છે એના બદલે થોડા નજીક લાવી દઈએ તો સમય ડેલ્ટા ટીની કિંમત ઘટી જાય. હજી વધારે નજીક લાવીએ તો ડેલ્ટા ટીની કિંમત હજી ઘટી જાય. એમ કરતાં કરતાં ડેલ્ટા ટીની કિંમત લગભગ ઝીરોની નજીકમાં લઈ જઈએ. તો જો ડેલ્ટા ટીની કિંમત ઝીરોની નજીકમાં લઈ જઈએ તો આ સમીકરણમાં લિમિટ આવી જશે, લક્ષ્ય વિધેય આવી જશે. તો આમ દર્શાવી દઈએ કે જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોય તો જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોય તો આવી સ્થિતિમાં જે સરેરાશ મૂલ્ય છે એ તત્કાલીન મૂલ્ય થઈ જશે. તો ધેરફોર તત્કાલીન પ્રવાહ અથવા તો એકલો પ્રવાહ જેને તમે આઈ સંજ્ઞાથી ઓળખી શકો. તો આઈ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. ધેરફોર આઈ બરાબર ડીક્યુ બાય ડીટી. આપણને એક આ સૂત્ર મળી ગયું. બરાબર, આઈ બરાબર ડીક્યુ અપોન ડીટી. આ એક આપણને વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળી ગયું છે. જો તમે વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ લીધો હોય તો ડીક્યુ આવી જશે, અથવા તો સમય લાગતો સમય ડેલ્ટા ટી હોય તો ડીટી આવશે. પણ જો તમે એમ કહો કે વિદ્યુત ભાર જે વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત ભાર કોન્સ્ટન્ટ છે. હવે આ સૂત્ર એક બીજું પણ સૂત્ર સમજીએ. માની લઈએ કે કોઈ વાહક તાર છે. વાહક તારનો આ જગ્યાએ આપણે આડછેદ વિચાર્યો છે. હવે આ આડછેદમાંથી પસાર થતો જે વિદ્યુત ભાર છે એ કોન્સ્ટન્ટ છે, સ્ટેડી છે. સ્થિર છે. સ્ટેડી મતલબ કે એક કોન્સ્ટન્ટ રીતે પસાર થઈ રહ્યો છે, એક જ સરખી માત્રામાં પસાર થઈ રહ્યો છે. ધારો કે ક્યુ જેટલો વિદ્યુત ભાર એક સરખી માત્રામાં પસાર થઈ રહ્યો છે. આ જે ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થવા માટે જો ટી જેટલો સમય લાગતો હોય તો આના ઉપરથી વિદ્યુત પ્રવાહ આઈની વ્યાખ્યા આપણે આપી શકીએ કે આઈ બરાબર ક્યુ બાય ટી. તો આ રીતે પણ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી શકાય. તમે આ રીતે પણ આપી શકો અથવા તો આ રીતે પણ ગણી શકો. જો તમે ડેલ્ટા સંજ્ઞાનો ઉપયોગ કર્યો હોય તો તમે આવી રીતે સાબિત કરો. અને જો વિદ્યુત ભાર એ કોન્સ્ટન્ટ લઈ લીધેલો હોય, વિદ્યુત ભારમાં વેરિએશન ના આવતું હોય,
તો તમે આ સૂત્ર વાપરી શકો, અને જો વિદ્યુત ભારમાં વેરિએશન આવતું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરો છો. બરાબર છે. તો આ તો વાત થઈ આપણે વિદ્યુત પ્રવાહની. હજી આના અંદર થોડો આપણે દાખલા ગણવા છે. એ દાખલા વખતે આપણે થોડા ઘણા અંદર ફેરફાર કરીશું. પણ માની લો કે આ જે સૂત્ર રહ્યું એ સૂત્ર ઉપરથી જો તમને વિદ્યુત ભારનું કોઈ સમીકરણ આપી દીધું છે, ક્યુનું કોઈ સમીકરણ આપી દીધું કે ક્યુ બરાબર આટલા, અને એ વખતે એવું કીધું છે કે આ વિદ્યુત ભાર આડછેદમાંથી પસાર થતા 0 થી 5 સેકન્ડ જેટલો સમય લગાડે છે, અથવા તો આ વિદ્યુત ભાર વાહક તારમાંથી પસાર થતા 0 થી 5 સેકન્ડ જેટલો સમય લગાડે છે. તો 0 થી 5 સેકન્ડ દરમિયાન આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારને અનુલક્ષીને વિદ્યુત પ્રવાહ શોધો. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. દાખલા આવશે એટલે પ્રેક્ટિસ થશે, એની કોઈ તમે ચિંતા ના કરો. તો આપણે વિદ્યુત પ્રવાહનું આ એક સૂત્ર છે, આપણે યાદ રાખવાનું થશે. ચલો હવે આ સૂત્ર ઉપરથી આપણે એનો એકમ બનાવવાનો પ્રયત્ન કરીએ. આના ઉપરથી એકમ બનાવો. તો એકમ શું થશે? તો ઉપર છે વિદ્યુત ભાર, અને વિદ્યુત ભારનો એકમ થાય કુલંબ પ્રતિ, છેલ્લે છે ડીટી સેકન્ડ, સમય સોરી તો સમય માટે થશે સેકન્ડ. તો કુલંબ પ્રતિ સેકન્ડ એ વિદ્યુત પ્રવાહનો એક એકમ થયો. આ ઉપરાંત વિદ્યુત પ્રવાહનો ધોરણ 11 ચેપ્ટર નંબર 2 માપન અને એકમની અંદર તમે મૂળભૂત એકમ તરીકે, મૂળભૂત રાશિ તરીકે વિદ્યુત પ્રવાહ લીધેલી હતી. તો એના એકમને મૂળભૂત એકમ તરીકે લીધેલો હતો, અને એનો એકમ આવી રીતે હતો એમ્પિયર. તો વિદ્યુત પ્રવાહનો એક એકમ થશે એમ્પિયર. તો એમ્પિયર અને કુલંબ પ્રતિ સેકન્ડ, તો આ બે પ્રકારના એકમો વિદ્યુત પ્રવાહના એકમ થાય. ચલો હવે બીજી વાત કે વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ કે અદિશ રાશિ. તો વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? અદિશ રાશિ, સદિશ રાશિ નથી. તમને કન્ફ્યુઝન આવે, વિદ્યુત પ્રવાહ તો કોઈ ચોક્કસ દિશામાંથી પસાર થાય, તો પછી અદિશ રાશિ કેવી રીતે થઈ? તો હવે વિચારીએ. ચલો ધારો કે કોઈ એક બેટરી લઈ લઈએ. બેટરીની સાથે આપણે બહાર કોઈ બાહ્ય અવરોધ જોઈન કરી દઈએ. આ છેડો છે પ્લસ, આ છેડો માઇનસ. હવે તમે 10મા ધોરણમાં ભણી ગયેલા છો કે વિદ્યુત પ્રવાહની દિશા એ વાસ્તવમાં ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં હોય છે. એટલે કે ધન વિદ્યુત ભાર જે દિશામાં ગતિ કરતો હોય એ દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય. પણ મિત્રો આપણે એ પણ જાણીએ છીએ કે ધન વિદ્યુત ભાર ગતિ નહીં કરતો હતો. ગતિ કરે છે એ વાહક તારની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા હોય છે. બરાબર છે. તો વિદ્યુત પ્રવાહની દિશા એ વાસ્તવમાં વિદ્યુત ભારોની ગતિની દિશાને ધ્યાનમાં રાખીને લીધેલી છે. એટલા માટે વિદ્યુત ભારો ગતિ કરતા હોય છે, અને જે દિશામાં વિદ્યુત ભારો ગતિ કરતા હોય છે એ જ દિશા આપણે વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લઈએ છીએ, જે કોન્સ્ટન્ટ છે. બરાબર છે. તો એટલા માટે વિદ્યુત પ્રવાહ એક અદિશ રાશિ છે, અને જે તમે આ કોન્સેપ્ટ પણ તમે 10મા ધોરણમાં સમજી ચૂકેલા છો. ત્યારબાદ હવે આપણે સમજીએ કે આ જે I બરાબર dq બાય dt, આ જે સૂત્ર આપણે સમજ્યા કે I બરાબર dq બાય dt. ઓકે, જેમાં આપણે કીધું કે વિદ્યુત પ્રવાહ જેનો એકમ છે એમ્પિયર. તો હવે મારે 1 એમ્પિયરની વ્યાખ્યા આપવી છે કે 1 એમ્પિયર એટલે કેટલા. ચલો 1 એમ્પિયરની વ્યાખ્યા કેવી રીતે આપીએ? તો 1 એમ્પિયરની વ્યાખ્યા આપવા માટે આ સૂત્રને તમે આમ પણ લખી શકો કે I બરાબર q બાય t. ઓકે, આ સૂત્ર જે રહ્યું એને આપણે આ રીતે પણ લખી શકીએ, I બરાબર q બાય t. ચલો 1 એમ્પિયરની વ્યાખ્યા આપી છે, તો કેવી રીતે આપીએ? તો 1 એમ્પિયરની વ્યાખ્યા આપવા માટે સમય t જે છે એનું મૂલ્ય આપણે 1 સેકન્ડ લઈ લઈએ. વિદ્યુત ભાર q રહ્યો એનું મૂલ્ય 1 કુલંબ જેટલું લઈ લઈએ, અને તમને ખ્યાલ હશે કે 1 કુલંબ બરાબર કેટલા થાય? 6.25 ગુણ્યા 1018 ઘાત ઇલેક્ટ્રોન. 1 કુલંબ બરાબર 6.25 ગુણ્યા 1018 ઘાત ઇલેક્ટ્રોન. ચલો t બરાબર 1 સેકન્ડ લઈ લઈએ, q બરાબર 1 કુલંબ લઈ લઈએ. તો આના ઉપરથી એમ્પિયરની વ્યાખ્યા બનાવીએ. તો આ રીતે લખીએ કે વાહક તારના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો
વિદ્યુત ભારનો જથ્થો 1 કુલંબ હોય તો તે વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. ફરીથી, વાહક તારના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલંબ હોય તો વાહક તારમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાશે. તો વ્યાખ્યા પ્રમાણે દર્શાવીએ કે વાહક તારના કોઈ આડછેદમાંથી પસાર થતો વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલંબ હોય તો તેમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. તો 1 એમ્પિયરની જો વ્યાખ્યા પૂછાય તો એવી સ્થિતિમાં સેકન્ડ 1 સેકન્ડ લઈ લઈએ, કુલંબ પણ વિદ્યુત ભાર પણ 1 કુલંબ લઈ લઈએ તો આના ઉપરથી આપણે 1 એમ્પિયરની વ્યાખ્યા બનાવી શકીએ છીએ. બરાબર છે. તો આટલો ભાગ આપણે વિદ્યુત પ્રવાહની અંદર યાદ રાખવાનો છે. તો ફરીથી જો આપણે આખા થિયરીમાં શું જોયું કે વિદ્યુત પ્રવાહ વાસ્તવમાં રચાય છે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિના લીધે. મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરીને જતા હોય જેના લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તો ટૂંકમાં એમ કહી શકીએ કે ગતિમાન વિદ્યુત ભારોને લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. તો એ સમજવા માટે આપણે કોઈ એક આકૃતિ લઈ લઈએ અને આ આકૃતિમાં આપણે એમ કહી શકીએ કે એક આડછેદ બનાવીએ કે જેમાંથી ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર કરીએ. આટલો જ વિદ્યુત ભાર ધારો કે બીજા આડછેદમાંથી પસાર થાય છે. પહેલા આડછેદમાંથી ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થાય દરમિયાન લાગતો સમય ટી બરાબર ટી જેટલો છે. આ જ વિદ્યુત ભાર જ્યારે બીજા આડછેદમાંથી પસાર થાય ત્યારે લાગતો સમય ટી બરાબર ટી પ્લસ ડેલ્ટા ટી છે. તો આટલા ડેલ્ટા ટી જેટલા વધારાના સમયગાળા દરમિયાન આ આડછેદમાંથી ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થયો છે. તો એના ઉપરથી સરેરાશ વિદ્યુત પ્રવાહ આઈ બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. જો આડછેદો નજીક લેતા જઈએ તો ડેલ્ટા ટીની કિંમત ઘટતી જાય, શૂન્યની નજીક થતી જાય. અને જો સમયની કિંમત શૂન્ય નજીક થાય તો તમારે લક્ષ્ય વિધેય લેવું પડે. તો એવી સ્થિતિમાં સરેરાશ મૂલ્ય થઈ જાય તત્કાલીન. તો તત્કાલીન પ્રવાહ આઈ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. તો આઈ બરાબર ડીક્યુ બાય ડીટી. આના ઉપરથી તમે ડીક્યુ પણ એટલે કે વિદ્યુત ભાર પણ શોધી શકો. જો આ સૂત્રનો વધારે આપણે ડીપમાં વધારે મૂલ્યો આપણે જ્યારે દાખલાઓ ગણીશું ત્યારે આના અલગ અલગ સ્વરૂપો જોઈશું. આના પરથી આપણે એકમ બનાવીએ તો થશે કુલંબ પ્રતિ સેકન્ડ અથવા તો એમ્પિયર. બરાબર. એસઆઈ એકમ એમ્પિયર તમે કહી શકો. વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. ત્યારબાદ વાસ્તવમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય છે? અદિશ છે તેમ છતાં એની દિશા છે. અદિશ રાશિ જે છે એની દિશા છે. તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ બાજુ થશે? તો વિદ્યુત પ્રવાહની દિશા છે એ વાસ્તવમાં જે ધન વિદ્યુત ભાર પસાર થતો હોય એની દિશામાં. પણ ધન વિદ્યુત ભાર તો પોતાના ચોક્કસ સ્થાન ઉપર સ્થિર હોય છે. તો પસાર શું થાય છે? તો પસાર થશે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન જે દિશામાં જાય એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા હોય છે. ચલો, તો સૂત્ર આપણે જે હતું એ સૂત્ર લઈ અને એના ઉપરથી જે એમ્પિયર એનો એકમ જે એમ્પિયર બનાવ્યો તો 1 એમ્પિયરની વ્યાખ્યા આપણે અહીંયા આગળ બનાવી દીધી છે. તો આટલો ભાગ એ વિદ્યુત પ્રવાહની અંદર આપણે લખવાનો થાય. ચલો, ત્યારબાદ આપણે બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સમજીએ કે સુવાહકોની અંદર વિદ્યુતનું વહન કેવી રીતે થાય છે. ચલો, સુવાહકોમાં વિદ્યુતનું વહન. મિત્રો, કુદરતની અંદર ઘણા બધા પદાર્થો અસ્તિત્વ ધરાવે છે. અમુક પદાર્થો એવા હોય છે કે જેના અંદર
ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ, જેના પરમાણુ તમે જુઓ તો પરમાણુમાં ધન વિદ્યુત ભારિત જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ફરતા હોય છે. હવે અમુક પદાર્થોમાં શું થાય છે કે આ ઇલેક્ટ્રોન જે રહ્યા એ ન્યુક્લિયસ વડે એક ચોક્કસ પ્રકારના આકર્ષણ બળથી કડકાઈ રીતે જકડાયેલા હોય છે. આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે કડકાઈ રીતે જકડાયેલા હોય છે. એટલે ટૂંકમાં તમે એમ કહી શકો કે આવા ઇલેક્ટ્રોન પરમાણુમાં મુક્ત રીતે ફરતા હોતા નથી. એ પદાર્થના પરમાણુ છે પરમાણુના ચોક્કસ સ્થાન ઉપર જકડાયેલા રહેતા હોય છે. જ્યારે અમુક પદાર્થો એવા હોય છે કે જો અમુક એને તાપમાન મળે, સાધારણ તાપમાન મળે, તો પોતાના સ્થાન ઉપરથી છટકી અને કોઈ અવકાશમાં ફરતા હોય છે. પરમાણુમાં અથવા તો પદાર્થમાં કોઈ અવકાશમાં ફરે જતા હોય છે. તો આવા જે ઇલેક્ટ્રોન જે મુક્ત થઈ અને ફરતા હોય છે જેને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહેતા હોય. અને નોર્મલી જે ધાતુ પદાર્થો હોય, જે સુવાહકો હોય છે, એ સુવાહકોમાં આવા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી બધી હોય છે. આ મુક્ત ઇલેક્ટ્રોન એક સ્થાન ઉપરથી જ્યારે બીજા સ્થાન ઉપર જતા હોય છે ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે. તો સમજીએ કે સુવાહકમાં વિદ્યુતનું વહન કેવી રીતે થાય. તો પહેલો જ પોઈન્ટ આપણે સમજ્યા કે સુવાહકોમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોનને લીધે થતું હોય છે. સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોનને લીધે વિદ્યુતનું વહન થાય છે. આપણે એક કામ કરીએ કે સુવાહકોમાં વિદ્યુતનું વહન બે પાર્ટમાં લઈએ. એક તો આ જે સુવાહક રહ્યો એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં રાખીએ અને આ જે સુવાહક છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં રાખીએ. ગેરહાજરીમાં અને હાજરીમાં બંને વખતની પ્રોસેસમાં સમજીએ કે વિદ્યુતનું વહન કેવી રીતે થાય છે. તો સૌથી પહેલાં સુવાહક જે હતો એ સુવાહકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં રાખીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુવાહકની અંદર વિદ્યુતનું વહન થાય છે કે નહીં થતું? જો થતું હોય તો કેવી રીતે થતું હોય છે સમજીએ. તો ચલો આપણે ધારો કે કોઈ એક સુવાહક લઈ લઈએ. આ છે આપણી પાસે એક સુવાહક, બરાબર. હવે આ સુવાહકની અંદર આપણે પહેલાં સમજાય પ્રમાણે કે જે સુવાહક હોય એ સુવાહકમાં ધન વિદ્યુત ભારો જે છે એ ધન વિદ્યુત ભારો ચોક્કસ સ્થાન ઉપર ગોઠવાયેલા હોય છે. તો આ સુવાહકની અંદર ધન વિદ્યુત ભારો એ ચોક્કસ સ્થાન ઉપર આપણે ગોઠવી કાઢીએ. આ રીતે ધન વિદ્યુત ભારો, જેને તમે ન્યુક્લિયસ પણ કહી શકો છો, તો આ ન્યુક્લિયસ એ ચોક્કસ સ્થાન ઉપર સુવાહકની અંદર ગોઠવાયેલા હોય. જ્યારે ઇલેક્ટ્રોન જે છે અથવા તો મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન આ બધાના વચ્ચેના અવકાશમાં પોતાની રીતે ફરે જતો હોય, મુક્ત રીતે ફરે જતો હોય છે. તો ધારો કે આ ઇલેક્ટ્રોનની વાત કરીએ તો આમ ગયો, આમ ગયો, આમ ગયો, આમ ગયો, આમ ગયો, આમ ગયો, આ બાજુ. તો મુક્ત રીતે આ ઇલેક્ટ્રોન ફરે જતો હોય. હવે આવો ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત રીતે ફરતો હોય છે ત્યારે એના ગતિ દરમિયાન આ ઇલેક્ટ્રોન એ લેટિસ બિંદુઓ ઉપર ગોઠવાયેલા જે ધન આયનો છે એ ધન આયનો સાથે વારંવાર અથડામણ અનુભવતો હોય છે. એટલે આવી રીતે સમજી શકીએ કે ઇલેક્ટ્રોન છે તો ગતિ કરતો કરતો આ જગ્યાએ ગયો. અહીંયા આગળ જેવો અથડાય, લેટિસ બિંદુ પર ગોઠવાયેલા ધન આયન સાથે અથડાય ત્યારે એના ગતિની દિશા બદલાઈ જાય છે અને આ જગ્યાએ જતો રહ્યો. ધારો કે અહીંથી અથડાઈને ગતિની દિશા બદલાઈ ગઈ આ જગ્યાએ, અહીંથી આ જગ્યાએ, પાછો અહીંથી આ જગ્યાએ, પાછો આ જગ્યાએ, પાછો આ જગ્યાએ. એટલે આ ઇલેક્ટ્રોન જ્યારે અવકાશની અંદર મુક્ત રીતે ફરતો હોય છે અમુક તાપમાને, એટલે એવી સ્થિતિમાં એ લેટિસ બિંદુઓ પર ગોઠવાયેલા ધન આયનો સાથે વારંવાર અથડામણ અનુભવે છે અને આ અથડામણ દરમિયાન એ પોતાની ગતિની દિશા બદલી કાઢે છે. ઘણીવાર આ બાજુ જતો, આ બાજુ જતો, આ બાજુ જતો, આ બાજુ જતો, એટલે વારંવાર એની દિશા બદલી કાઢે છે. હવે આ પ્રોસેસને આપણે બીજી આકૃતિ ઉપરથી સમજીએ. ધારો કે જે સુવાહક હતો એ સુવાહક લઈ લઈએ. આ જ સુવાહકનો આપણે એક આડછેદ અહીંયા આગળ વિચારી દઈએ. આ સુવાહકને આપણે કોઈ જ પ્રકારનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું નથી. હવે આ જે સુવાહક હતો એ સુવાહક લઈ લઈએ અને આ સુવાહકની અંદર આપણે એક આડછેદ વિચારી દઈએ. હવે જુઓ અહીંયા શું થયું, તો અહીંયા આગળ જે મુક્ત ઇલેક્ટ્રોન છે વારાફરતી એ ધન આયનો સાથે અથડામણ અનુભવે જાય છે
અને અથડામણ અનુભવવાને લીધે પોતાની ગતિની દિશા વારે ઘડીએ બદલે જાય છે, જેના લીધે અમુક ઇલેક્ટ્રોન આ દિશા તરફ ફંટાય છે. જેટલા ઇલેક્ટ્રોન આડછેદમાંથી આ દિશા તરફ ગયા એટલા જ ઇલેક્ટ્રોન આડછેદમાંથી આ દિશા તરફ પણ ગતિ કરીને આવતા હોય છે. એટલે એનો મતલબ એ થયો કે જે આડછેદ હતો, આડછેદમાંથી ગતિ કરીને એક દિશા તરફ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને આડછેદમાંથી ગતિ કરીને બીજી તરફ આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા, બંનેની સંખ્યા એક સમાન થઈ જાય છે. અને બંનેની સંખ્યા એક સમાન થાય તો આવા સુવાહકના કોઈ ચોક્કસ આડછેદમાંથી સરેરાશ રીતે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો તો શૂન્ય થઈ જવાનો. જેટલા ઇલેક્ટ્રોન આ બાજુ જાય એટલા જ આ બાજુ જાય તો સરાસરી મૂલ્ય શૂન્ય થઈ ગયું. તો સરેરાશ રીતે આવા આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો શૂન્ય થઈ જાય છે. તો અહીંયા આગળ આપણે મુદ્દો અહીંયા આગળ લખી શકીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુવાહકના કોઈ આડછેદમાંથી એક દિશા તરફ પસાર થતો વિદ્યુતભારનો જથ્થો અને બીજી તરફની દિશા તરફ બીજે દિશા તરફ બીજી દિશા તરફ પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એક સમાન બને છે. ધેરફોર આડછેદમાંથી સરેરાશ રીતે પસાર થતો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય બને છે. જો આ આડછેદમાંથી સરેરાશ રીતે કોઈ ચોક્કસ મૂલ્યનો જો વિદ્યુતભાર પસાર થતો હોય તો જ એમાંથી વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. પણ જેટલો વિદ્યુતભાર એક બાજુ એટલો જ વિદ્યુતભાર બીજી તરફ ગતિ કરતો હોય, એનો મતલબ આડછેદમાંથી સરેરાશ રીતે વિદ્યુતભાર શૂન્ય પસાર થાય છે. અને જો આડછેદમાંથી સરેરાશ રીતે શૂન્ય વિદ્યુતભાર પસાર થાય તો એમાંથી કોઈ જ પ્રકારના વિદ્યુત પ્રવાહનું નિર્માણ ના થાય. હવે આપણે એમ કહી શકીએ, ઘણા એમ કે ભાઈ વાસ્તવમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ તો વિદ્યુતભારોની ગતિના લીધે થાય છે. હા, વિદ્યુતભારોની ગતિના લીધે થાય છે, પણ કોઈ ચોક્કસ આડછેદમાં સરેરાશ રીતે જો વિદ્યુતભાર પસાર થતો હોય તો જ. પણ સરેરાશ રીતે જો શૂન્ય થાય તો કોઈ જ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આ પ્રકારની ઘટના બનતી હોય છે. ચલો હવે લઈએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થાય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું ઘટના બનતી હોય છે, તો એ સમજવા માટે આપણે ધારો કે એક નળાકાર લઈ લઈએ, ધાતુનો એક નળાકાર. બરાબર છે, આ છે આપણો એક ધાતુનો નળાકાર. હવે આપણે બે તકતી લઈએ, બે તકતી. એ તકતીનો જે સાઇઝ છે એ આ નળાકારની આ બંને બાજુઓ રહી એના જેટલા સાઇઝની લઈએ. આપણે ધારો કે બે તકતી લઈ લઈએ. અહીં આગળ એક તકતી લઈ લઈએ, બીજી એક તકતી આ બાજુ રાખીએ. હવે આ બંને જે તકતીઓ રહી એ તકતીઓને વિદ્યુત ભારિત કરીએ. આને ધન વિદ્યુત ભારિત કરી દઈએ, આને ઋણ વિદ્યુત ભારિત કરી દઈએ. હવે આ બંને તકતીને આ નળાકારની બે બાજુ ઉપર ચોંટાડી દઈએ. તો અહીંયા આગળ ધન વિદ્યુત ભારિત તકતી આવી જશે, આ બાજુ ઋણ વિદ્યુત ભારિત તકતી આવી જશે. હવે જુઓ કે આ બાજુ ધન વિદ્યુત ભાર, આ બાજુ ઋણ વિદ્યુત ભાર. તો આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ કે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ એ ધનથી ઋણ તરફની દિશામાં થતું હોય છે. એટલે કે ધન અને ઋણ આ બંને વિદ્યુત ભારો આવી જવાને લીધે આ નળાકારની અંદર ધનથી ઋણ તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થશે. હવે આ બાજુ જો ધન વિદ્યુત ભાર હોય,
આ બાજુ ઋણ વિદ્યુત ભાર હોય, ધનથી ઋણ તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય, તો આ સુવાહકની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. ધારો કે અહીં આગળ આ એક ઇલેક્ટ્રોન છે, તો આ ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, જેનું મૂલ્ય F બરાબર Q ઇન્ટુ E જેટલું હોય છે. Q તરીકે આપણે ઇલેક્ટ્રોન લઈ લઈએ છીએ, તો E ઇન્ટુ E જેટલું. તો શું કર્યું કે અહીંયા આગળ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું. આપણે કેવી રીતે આપ્યું કે નળાકારમાં બે વિદ્યુત ભારિત તકતીઓ ચોંટાડી દીધી. ચોંટાડવાને લીધે ધન અને ઋણ બે વિદ્યુત ભાર થવાને લીધે ધનથી ઋણ તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થયું. આ વિદ્યુત ક્ષેત્રના લીધે સુવાહકની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન હતા, મુક્ત ઇલેક્ટ્રોન હતા, એમના ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું. અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગવાને લીધે ઇલેક્ટ્રોન બધા આ બાજુ ગતિ કરવા માંડ્યા અને ધન વિદ્યુત ભાર બધો આ બાજુ ખુલ્લો થવા માંડ્યો. તમે હવે ઘણા પ્રશ્ન એમ થાય કે ભાઈ કેવી રીતે આ ધન અને ઋણ તકતીઓ ચોંટાડી છે. એના બદલે તમે આમ પણ કહી શકો, આ રીતે પણ તમે બતાવી શકો. જો કે કોઈ નળાકાર તમે લો ને, આવી રીતે પણ તમે દર્શાવી શકો કે આપણે એક નળાકાર લઈ લઈએ આવી રીતનો. આ નળાકારને આપણે બાહ્ય સપ્લાય સાથે જોઈન્ટ કરી દઈએ. આ બાજુ ધન પ્લેટ અને ઋણ, એટલે આ ધન છે ને ઋણ. હવે આ ધન છેડો હશે તો નળાકારનો આ ભાગ ધન બની જશે, આ ઋણ છેડો હશે તો નળાકારનો આ ભાગ ઋણ બની જશે. બરાબર છે. તો આવી રીતે આપણે બાહ્ય રીતે વિદ્યુત ભારિત કરીએ છીએ. એટલે જો અહીંયા આગળ ધન અને ઋણ આવી ગયા તો અંદર ધનથી ઋણ તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્રનું વહન થઈ ગયું. હવે અંદર વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં મળી ગયું, તો ઇલેક્ટ્રોન ઉપર આવી દિશામાં બળ લાગ્યું. તો જો ઇલેક્ટ્રોન અહીંયાથી થઈ બાહ્ય પરિપથમાં થઈ, આમથી થઈ અને આમથી આમ વહેશે, તો ઇલેક્ટ્રોનનું વહન આવી રીતે થયું. ઇલેક્ટ્રોનનું વહન આવી રીતે થયું તો આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં ધનથી ઋણ તરફની દિશામાં જાય છે. ઇલેક્ટ્રોન જે દિશામાં જાય એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે. હવે આવી સ્થિતિમાં તમે જ્યારે કોઈ જગ્યાએ આડછેદ વિચારી દો. હવે આ આડછેદ વિચારશો તો આડછેદમાં શું થશે? તો આ આડછેદ વિચારશો તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશા તરફ જાય છે. શું ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે? ના, ઇલેક્ટ્રોન બધા જ આ બાજુ આવે છે. એનો મતલબ આડછેદમાંથી સરેરાશ રીતે વિદ્યુત પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો શૂન્ય નથી મળતો, કંઈક વેલ્યુ મળે છે. અને કંઈક વેલ્યુ મળશે તો કહી શકાય કે આવી રીતે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. તો ટૂંકમાં એમ આપણે કહી શકીએ કે સુવાહકોમાં વિદ્યુતનું વહન એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીના લીધે થાય છે. ગેરહાજરીના લીધે તો સરાસરી મૂલ્ય શૂન્ય થાય છે, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર રાખો ત્યારે એમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો આપણને મળતો હોય છે, જેના લીધે વિદ્યુત પ્રવાહ રચાતો હોય છે. બરાબર છે. તો આજના આપણે આ પોઈન્ટો સમજ્યા છીએ. આટલું બરાબરનું મનોમંથન કરો, શાંતિથી સમજો. આપણે જે આગળ વિદ્યુત પ્રવાહનું જે સૂત્ર ભણી ગયેલા છે એના ઉપરના 1-2 દાખલા લઈ અને ઓમના નિયમ તરફ આગળ વધીશું.